જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરીએ છીએ પહેલા વિભાગના ત્રીજા પાઠની, એટલે કે આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહારની, જેની અંદર જો અત્યાર સુધી આપણે શું ભણ્યાની વાત કરીએ તો એની અંદર આપણે અત્યાર સુધી સૌથી પહેલાં આંતર વિભાગીય પત્ર વ્યવહાર જોયો હતો, જેની અંદર આપણે નોટિસ, પરિપત્ર અને મેમો આ ત્રણ બાબતો જોઈ હતી. ત્રણેય વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી અને ત્યારબાદ ત્રણેયના ઉદાહરણો જોયા હતા. અને પછી આપણે શરૂઆત કરેલી કર્મચારી વિષયક પત્ર વ્યવહારની. તો કર્મચારી વિષયક પત્ર વ્યવહારની અંદર આપણે જોયેલું કે ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી આ બધું જે છે એ કર્મચારી વિષયક પત્ર વ્યવહારની અંદર આવે, જેની અંદર આપણે સૌથી પહેલાં ભરતી વિશે માહિતી મેળવેલી કે ભરતી જે છે એ ભરતીની પ્રક્રિયાની અંદર કેટલા પ્રકારના પત્રો આવે અને ભરતી પ્રક્રિયાની અંદર જે પત્રો આવે એમાંથી આપણે બે ઉદાહરણના પત્રો જોયા હતા. એક લેખિત પરીક્ષાની જાણ કરતો પત્ર અને બીજો આપણે જોયો તો વ્યક્તિગત મુલાકાત માટે બોલાવતો પત્ર. ત્યારબાદ આપણે એનાથી આગળ વધ્યા હતા તો નિયુક્તિ આવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ આ બંનેની અંદર ઉત્તીર્ણ થાય પછી આપણે એને નિયુક્ત કરીએ છીએ. તો નિયુક્તિનો પત્ર જોયો હતો અને જોયું હતું કે નિયુક્તિના પત્રની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય. પછી આપણે વાત કરી હતી બઢતીની, કે જે કર્મચારી વર્તમાન હોદ્દા ઉપર હોય એના કરતાં વધુ લાભવાળા હોદ્દા ઉપર મૂકવું તો એને બઢતી કહેવાય. ત્યારબાદ એનું એક ઉદાહરણ જોયું હતું. પછી આપણે વાત કરી હતી બદલીની, કે એક વિભાગમાંથી બીજા વિભાગમાં સમાન હોદ્દા ઉપર મૂકવામાં આવે, એમાં કોઈ ફેરફાર નહીં, પહેલાં જે હતો એ જ હોદ્દો, એ જ પગાર, એ જ ભથ્થું, પણ માત્ર એક વિભાગમાંથી બીજા વિભાગમાં મૂકવામાં આવે તો એને આપણે બદલી તરીકે ઓળખીએ છીએ અને બદલીનું એક ઉદાહરણ જોયું હતું. પછી આપણે વાત કરી હતી અપકર્ષની, કે જ્યારે કોઈ કર્મચારી છે એને એના વર્તમાન હોદ્દા પરથી ઓછા લાભવાળા હોદ્દા ઉપર મૂકવામાં આવે તો એને અપકર્ષ કહેવાય. જે અપ્રિય પગલું હતું પણ તેમ છતાં અમુક સંજોગોની અંદર આ અપકર્ષનું પગલું લેવું ફરજિયાત બનતું હતું અને એનું એક ઉદાહરણ જોયું હતું. હવે આજે આપણે જે વાત કરવાની છે એ છે કર્મચારી વિષયક પત્ર વ્યવહારની અંદર નોકરી સમાપ્તિ, કે નોકરી સમાપ્તિ કોને કહેવાય અને કેવી રીતે નોકરી સમાપ્તિ થાય. તો જો કહે છે કે સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. એટલે કે બે પક્ષકાર, નોકરી એ રાખનાર અને નોકરી કરનાર, આ બે પક્ષકાર જે છે ને એ નોકરીની શરતોથી પરિચિત હોય. કારણ કે જેણે કામે રાખ્યા હોય એ વ્યક્તિને જ્યારે ઇન્ટરવ્યૂ દેવા આવેલા હોય ત્યારે નોકરીની તમામ શરતો વંચાવેલી હોય, એટલે નોકરીની બધી શરતોથી બે પક્ષકાર પરિચિત હોય છે. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા તે બંનેનું પરિણામ એક જ છે, કે તમે સામેથી નોકરી મૂકો કે તમને કાઢી મૂકવામાં આવે. આપણી ભાષામાં કહી તો આ રીતે કે તમે સામેથી નોકરી મૂકી દો અથવા તો તમને કાઢી નાખવામાં આવે. આ બેયનું પરિણામ એક, કે તમારે એકમમાંથી જવું પડે, પણ બંને વચ્ચેની પ્રક્રિયામાં અને કારણોમાં તફાવત છે. તો અહીંયા આપણને બંને વિશે થોડી થોડી માહિતી આપેલી છે અને બંનેના ઉદાહરણો આપેલા છે. કઈ તો કે નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અને નોકરી સામેથી મૂકી દેવી, આ બંને વિશે આપણને માહિતી આપેલી છે. તો સૌથી પહેલા આપણે લઈએ નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે, કે એકમ જ્યારે કર્મચારીને છૂટો કરે ને એની વાત આપણે પહેલા કરવાની છે. તો જો કહે છે કે કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવ્યું અંતિમ પગલું ભરતા પહેલા અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. કે કોઈ પણ કર્મચારીને એકમમાંથી કાઢી મૂકવો હોય, એકમમાંથી છૂટો કરવો હોય ને તો પહેલાં ઘણા બધી બાબતનો વિચાર કરે ને પછી એને એકમમાંથી કાઢવાનો નિર્ણય કરતી હોય છે. સીધા એમ આવ્યા હાલો કાલ આવતા ને એવું હોતું નથી, પણ અનેક પાસાઓનો વિચાર કરી અને પછી એકમમાંથી છૂટો કરવાનો નિર્ણય લેવાતો હોય છે. આ નિર્ણય લેતા પહેલાં ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે. કે અંતિમ નિર્ણય લેવાય એ પહેલાં કર્મચારી અને કંપની વચ્ચે ઘણા બધા પત્રો લખાતા હોય, ખુલાસાઓ માટેના હોય ને કેટલાય બધા પત્રો લખાય અને પછી અંતિમ સ્વરૂપે આ નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવે. પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા,
યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું લેવાય છે. કે જ્યારે કંપની જે છે એ કર્મચારીને ખુલાસો આપવાનું જણાવે અને જ્યારે કર્મચારી સંતોષકારક ખુલાસો ન આપી શકે ત્યારે આ એકમમાંથી છૂટો કરવાનો નિર્ણય લે છે. સંસ્થાનો કોઈ પણ વિભાગ બંધ કરવાનો હોય, હવે જો એકમમાંથી ક્યારે છૂટા કરવામાં આવે એની માહિતી આપે છે. કર્મચારીને એકમમાંથી ક્યારે છૂટા કરવામાં આવે, તો જો સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમનું યાંત્રિકીકરણ કરવાનું હોય અથવા તો કરાર પૂરો થતો હોય વગેરે જેવી બાબતો માટે કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના VRS કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીઓને આકસ્મિક સેવાઓનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવામાં આવે છે. જો આ બે કારણ આપ્યા, ક્યાં બે કારણ આપ્યા કે કાં તો કોઈ એકમનો વિભાગ બંધ કરવાનો છે અથવા તો એકમનું યાંત્રિકીકરણ કરવાનું છે. જો આ બે કારણથી કોઈ કર્મચારીને એકમમાંથી છૂટો કરવામાં આવતો હોય તો આવા સમયે કર્મચારી અને એકમ વચ્ચેના સંબંધો ન બગડે, બંને વચ્ચેના સંબંધો સારા રહે એ માટે બે સ્કીમ છે. સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ માટેની જે છૂટા કરવાની છે એના માટેની બે સ્કીમ છે. એક છે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના એટલે કે VRS, જેનું પૂરું નામ થાય વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. VRS એટલે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, જેમાં કર્મચારી છે એ સામેથી એકમમાંથી છૂટો થઈ જાય છે. એકમ દ્વારા એને જાણ કરવામાં આવે કે ભાઈ એકમનો આ વિભાગ બંધ કરવાનો છે, જેથી એકમના તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. પણ આપણે વર્ષોથી સાથે જોડાયેલા હોવાથી જો અમે તમને છૂટા કરી તો તમારું સમાન ગવાય, આપણા સંબંધો બગડે. એના કરતાં તમે VRS મૂકી શકો છો અને આવા સંજોગોની અંદર કર્મચારી સામેથી VRS મૂકી અને એકમમાંથી છૂટા થાય છે. આ એક વ્યવસ્થા. અને બીજું છે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના, જેને ગોલ્ડન હેન્ડ શેક સ્કીમ કહેવાય. આ બે સ્કીમ અંતર્ગત કર્મચારીઓને એના નિવૃત્તિ પછીના જે લાભ છે એ આપી અને એકમમાંથી છૂટા કરવામાં આવે છે. એ ઉપરાંત કર્મચારી નિવૃત્તિની વયમર્યાદાએ પહોંચે ત્યારે નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. જે અલગ અલગ કારણો કે છે કે વિભાગ બંધ થાય, યાંત્રિકીકરણ થાય, કર્મચારીની ઉંમર થઈ જાય, આવા બધા કારણોસર એકમમાંથી કર્મચારીને છૂટો કરવામાં આવે છે. જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, હવે થોડું કડક થાય છે, પહેલા સામાન્ય બાબતો લીધી, હવે થોડા કડકાઈથી છૂટા કરવાની વાત આવે છે કે જ્યારે કોઈ કર્મચારી એકમની અંદર વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, એને સૂચના આપવામાં આવે કે ભાઈ તમે જે કામ કરો છો એ યોગ્ય નથી, પણ તેમ છતાં એ ધ્યાનમાં ન લઈ અને વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય કે ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી એટલે કે સામેવાળી કંપની પેઢીને પહોંચાડતો હોય ત્યારે કર્મચારીને કોઈ પણ પ્રકારના નિવૃત્તિના લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. જો પહેલાં આપણને કીધું કે એકમનો કોઈ વિભાગ બંધ થતો હોય અથવા તો યાંત્રિકીકરણ થતું હોય, પછી આપણને કીધું કે એની ઉંમર થઈ જતી હોય, ત્રીજી આપણને વાત કડકાઈની કીધી કે એકમનો કોઈ કર્મચારી છે એ વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, અસહકારભર્યું વર્તન કરતો હોય અને એકમની ગુપ્ત બાબતો બીજા એકમોને કહેતો હોય, ત્યારે એને કોઈ પણ લાભ આપ્યા વગર નિવૃત્તિ પછીના લાભનો એને કોઈ સ્કોપ રહેતો નથી અને એકમમાંથી છૂટો કરવામાં આવે છે. આમાંથી કોઈ પણ રીતે કર્મચારીને એકમમાંથી છૂટો કરી શકાય છે. આ આપણને માહિતી આપી એકમમાંથી કર્મચારીને છૂટા કરવાની, જેમાં શરૂઆતમાં આપણને જે વાત કરી, જેમાં આપણને કીધું કે વિભાગ બંધ થાય કે યાંત્રિકીકરણ થાય કે ઉંમર થાય, આવા સંજોગોમાં જ્યારે કર્મચારીને એકમમાંથી છૂટો કરવામાં આવે ત્યારે એને નિવૃત્તિ પછીના લાભ આપવામાં આવે. પણ જો કર્મચારી ગેરશિસ્ત આચરતો હોય, અસહકારભર્યું વર્તન કરતો હોય કે કંપનીની ગુપ્ત બાબતો બીજાને કહેતો હોય, ત્યારે જ્યારે એને કંપનીમાંથી છૂટો કરવામાં આવે ત્યારે એને નોકરી પછીના લાભો આપવામાં આવતા નથી અને આ રીતે એકમમાંથી છૂટા કરવામાં આવે છે. હવે આપણે થોડીક વાત કરશું કે નોકરીમાંથી છૂટા થવું એટલે કે સામેથી રાજીનામું આપી દેવાનું.
અત્યારે આપણે જે પહેલા વાત કરી એ એકમ કર્મચારીને કાઢે છે. હવે કર્મચારી સામેથી કંપનીમાંથી નીકળી જાય છે, એને કહેવાય રાજીનામું. કે સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણોસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. કે કારણ પોતાનું અંગત હોય, પણ પોતાના અંગત કારણોસર સામેથી કંપનીમાંથી રાજીનામું આપી અને એકમમાંથી છૂટો થાય છે. રાજીનામું એટલે, જો એક માર્કમાં પૂછાય કે રાજીનામું એટલે શું, તો આવડવું જોઈએ રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન એટલે રાજીનામું. નોકરીમાંથી છૂટા થવા માટે લેખિત આવેદન જે આપવામાં આવે છે એને રાજીનામું કહેવાય. પણ કેવી રીતે? રાજી ખુશીથી જ્યારે કર્મચારી લખે ત્યારે. જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં, હવે જો ક્યારેક રાજીનામું આપી શકે એની માહિતી આપે છે કે એકમ પ્રશ્ન પૂછે કે એકમમાંથી કર્મચારી કયા કારણોસર રાજીનામું આપે છે, તો એ કારણો આપેલા છે કે જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયી તક મળતી હોય કે એક જગ્યાએ કામ કરતો એના કરતાં વધુ સારી તક એને બીજી કંપનીમાં મળે તો એ રાજીનામું આપીને બીજી જગ્યાએ જાય છે. પછી માંદગી અથવા તો અંગત કારણોસર નોકરી કરવા અસમર્થ બની જાય, માંદો પડી જાય, નોકરી કરી શકે એમ ન હોય ત્યારે. સંસ્થા સાથે કોઈ પ્રકારનો મતભેદ થયો હોય તો જે સારા કર્મચારી હોય એ સંસ્થા સાથે મતભેદ થાય એટલે સામેથી એકમ મૂકી દે કે સંસ્થા મને કાઢી શકે અને મને સંસ્થામાં પોસાતું નથી, તો એના કરતાં હું જ સામેથી રાજીનામું મૂકી દઉં તો ત્યારે. પછી કર્મચારી ઉપર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે. જે સારા સિન્સિયર કર્મચારી છે એની ઉપર તમે ખોટો આરોપ મૂકો તો એ આરોપ સહન ન કરે અને રાજીનામું આપી દે, ભાઈ મારી ઉપર ખોટો આરોપ લગાડ્યો, હું એવો ખરાબ કર્મચારી નથી, તો મારે હવે તમારા એકમમાં કામ કરવું નથી. અથવા તો કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય ત્યારે કર્મચારી રાજીનામું આપીને પોતાના મળવાપાત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપે છે. જો આપણને બે બાબતની સમજૂતી આપી કે પહેલા એકમમાંથી કર્મચારીને છૂટો કરે એની માહિતી આપી અને પછી પોતે સામેથી એકમમાંથી છૂટો થઈ જાય એની માહિતી આપી. એટલે કે નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અને છૂટા થવું, આ બેયની માહિતી આપણે મેળવી. હવે આપણે બેયના ઉદાહરણો જોઈ. તો સૌથી પહેલું ઉદાહરણ છે નોકરી સમાપ્તિની જાણ કરતો પત્ર. જો અહીંયા લખવાના મેળવનાર નથી આપ્યા, એટલે લખનાર કંપની હશે, મેળવનાર કોઈ માણસ હશે, એ તો આપણને ખબર જ છે. તો આમાં લખનાર બનાવ્યા છે ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. એનું સરનામું એક લીટી મૂકીને ક્યાં લખવાનું? જમણી બાજુએ 105 સુમેરુ ટાવર, ઓઢવ, અમદાવાદ. પછી એક્ઝેક્ટ સરનામાની પહેલી જ લીટીની સામે ડાબી બાજુએ આ ગરવી ગુજરાતનો ફોન નંબર અને એની નીચે એનો ઈમેલ એડ્રેસ. ત્યારબાદ પાછું જમણી બાજુએ વહી જવાનું, ત્યાં સરનામું પૂરું થયું છે ત્યાં એક લીટી મૂકીને લખવાની તારીખ પૂરી લખવાની 2 નવેમ્બર 2017. પછી એક લીટી મૂકીને ડાબી બાજુએ મેળવનારનું નામ, સરનામું. મેળવનાર કોણ છે? તો કે વ્યક્તિ શ્રી ભાવિન વ્યાસ, સેલ્સ એક્ઝિક્યુટિવ, ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, ઓઢવ, અમદાવાદ. જો હજી એકમમાં જ કામ કરે છે એટલે બે સરનામા એક જ આવે. પછી વિષય સેવા સમાપ્તિની જાણ અંગે સંબોધન કરે છે શ્રીમાન. હવે જો આપણે લખાણ વાંચશું ને ત્યારે આપણને ખબર પડશે કે કઈ રીતનું છે, એકમમાંથી છૂટો કરે છે અથવા તો એકમમાંથી છૂટો થાય છે. શેનું છે? તો એકમમાંથી એમાં કહે છે કે 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમય મર્યાદા 30મી નવેમ્બર 2017ના રોજ પૂરી થાય છે તે આપને વિદિત, એટલે કે એનાથી આપ પરિચિત હશો. હવે જો આટલું વાંચો ને ત્યાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે કર્મચારીને એકમમાંથી છૂટો કરવાનો દે. શું કામ? તો કે જેટલા સમય માટે કર્મચારીને રાખેલો હતો એ સમયગાળો પૂરો થાય છે એટલે હવે કર્મચારીને એકમમાંથી છૂટો કરશે. આપની નિમણૂક, હવે શું કામ નિમણૂક કરવામાં આવી હતી 2 વર્ષ માટે? લખે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. કે તમારી જે 2 વર્ષ માટેની નિમણૂક હતી એ અમારી કંપનીના ઉત્પાદનના પ્રચાર પ્રસાર માટે હતી. કયા વિસ્તારમાં? તો કે ઉત્તર ગુજરાતની અંદર 3 જિલ્લાઓમાં. આપના દ્વારા રજૂ થયેલા ત્રિમાસિક અહેવાલો સૂચવે છે
કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી જાય, કે તમે જે તમારા કામના અહેવાલો ત્રિમાસિક એટલે 3-3 મહિને જે તમારા કામના અહેવાલો મોકલેલા છે એ અહેવાલો ઉપરથી કંપનીને એવું લાગે છે કે તમારી જે નિમણૂક થઈ હતી જે કામ માટે એમાં તમે સફળ થયા છો. સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ છે. શેનો સંતોષ અને આનંદ છે? કે તમને જે કામ માટે નિમેલા હતા એ કામ તમે સારી રીતે કર્યું છે અને તમને એમાં સફળતા મળી છે, એનાથી સંચાલકોને સંતોષ અને આનંદ છે. ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે. કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપને આપવામાં આવશે, કે જ્યારે 2 વર્ષનો સમયગાળો પૂરો થશે ત્યારે 30મી તારીખે અત્યાર સુધી તમારે કંપનીમાંથી જેટલી રકમ લેવાની થતી હશે એ બધી રકમ તમને આપી દેશું અને તમે તમારું કાર્ય સારી રીતે કરેલું છે એવું એક્સપિરિયન્સ અનુભવનું પ્રમાણપત્ર પણ તમને આપવામાં આવશે. આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છાઓ. આપનો વિશ્વાસુ ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી સઈ જે શુક્લ, નીચેનું નામ જીતેન્દ્ર શુક્લ અને એની નીચેનો હોદ્દો મુખ્ય કાર્યપાલક અધિકારી. આ રીતે જ્યારે કર્મચારીને એકમમાંથી છૂટો કરવાનો હોય, જો અહીંયા એને કોઈ ખરાબ કામ નથી કર્યું એટલે એને પછીના લાભો મળશે, રૂપિયા આપીને છૂટો કરવાનો છે. આપણે કોઈ કર્મચારીને કોઈ ચોક્કસ સમય માટે કામે રાખેલો હોય અને જ્યારે સમયગાળો પૂરો થાય તો આપણે એને એકમમાંથી છૂટો કરી, તો અહીંયા એ જ બાબત આપેલી છે કે 2 વર્ષ માટે આપણે કોઈ કર્મચારીને કામે રાખેલો હતો, એનો 2 વર્ષનો સમયગાળો પૂરો થાય છે એટલે આપણે એને અગાઉથી જાણ કરીએ છીએ કે 30 તારીખથી તમારો 2 વર્ષનો સમયગાળો પૂરો થાય છે તો આપની નોકરી સમાપ્ત થાય છે. તમારી જેટલી લેણી રકમ હશે એ તમને રૂપિયા આપી દેવામાં આવશે અને સાથે સાથે તમે સારી રીતે કામ કરેલું છે એવું અનુભવનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અને આવું કહી કર્મચારીને એકમમાંથી નિશ્ચિત તારીખે છૂટો કરવામાં આવે છે. આ પહેલું જે ઉદાહરણ છે ને એ પહેલી બાબતનું છે, કર્મચારીને એકમમાંથી છૂટા કરવાનું. હવે બીજું જે ઉદાહરણ આપેલું છે એ પણ એ જ બાબતનું છે, પણ થોડુંક લખાણ અલગ છે. આપણે વાત કરી કે કર્મચારી લાંબા સમયથી એકમમાં કામ કરતો હોય અને જો આપણે એને કાઢી મૂકી તો બંનેના સંબંધો બગડે. એના કરતાં જો એ સામેથી જેને જણાવવાનું કે ભાઈ અમે એકમમાંથી તને કાઢી મૂકી, એના કરતાં તું સામેથી રાજીનામું આપી દે તો તારી આબરૂ થોડી ઘણી જળવાઈ રહેશે. તો એ જ બાબતનું લખાણ હવે બીજા પત્રની અંદર આપેલું છે, ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર. કે એણે ખોટું કામ કર્યું છે, જો એકમ તમને કાઢશે તો તમને બીજે ક્યાંય નોકરી મળશે નહીં, એના કરતાં ફરજિયાત તમે રાજીનામું આપી દો તો તમારી આબરૂ જળવાઈ રહેશે અને અમારે તમને જે એકમમાંથી છૂટા કરવા છે એ કામ પણ થઈ જશે. નહીં તો જો અમે કાઢી મૂકશું તો તમને બીજે ક્યાંય નોકરી મળશે નહીં. એટલે એકમ જે છે એ કર્મચારીને ફરજિયાત નિવૃત્તિનો આદેશ આપે છે કે તમે સામેથી રાજીનામું આપી દો. કોણ આવો આદેશ આપે છે? સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ. એક લીટી મૂકીને જમણી બાજુ એનું સરનામું, શાખા ક્રમાંક 10, સ્ટેશન રોડ, ધારી, જિલ્લો અમરેલી. એક્ઝેક્ટ જમણી બાજુના સરનામાની સામે ડાબી બાજુએ સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડનો ફોન નંબર, એની નીચેનો ઈમેલ એડ્રેસ લખી શકાય. ત્યારબાદ જમણી બાજુનું જે સરનામું પૂરું થાય છે ત્યાં એક લીટી મૂકીને લખવાની તારીખ 5મી ડિસેમ્બર 2017. પછી એક લીટી મૂકી ડાબી બાજુએ મેળવનારનું નામ અને સરનામું. સરનામું તો એ જ આવશે. તો મેળવનાર કોણ છે? શ્રી રાજકિરણ પુરોહિત, હિસાબનીશ, શાખા ક્રમાંક 10, સ્ટેશન રોડ, ધારી, જિલ્લો અમરેલી. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે રાજકિરણ પુરોહિતને ફરજિયાત રાજીનામું આપવાનું કે છે. શું કામ કરતો હતો? કે હિસાબનીશ હતો, એટલે આપણને ખબર પડે કે હિસાબમાં ગોટાળા કર્યા હોવા જોઈએ એટલે આવું કહે છે. પછી વિષય ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ. પછી સંબોધન શ્રીમાન. હવે જો સાવ ટૂંકમાં ને સરસ મજાનું જણાવે છે કે ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જો આ પહેલી જ લીટી આવે ને ત્યાં આપણને ઓફકોર્સ યાદ આવવું જોઈએ કે માનો કે કોઈ કર્મચારીએ કોઈ ગંભીર ગેરરીતિ આચરેલી છે
ત્યારે આપણે એને શું કહી દઈએ કે ભાઈ તમારી સામે અમે તપાસ કમિટી બેસાડી દી. જો તપાસ કમિટીમાં તમે જ ગુનેગાર સાબિત થશો તો પછી અમે તમને એકમમાંથી કાઢી નાખશું. એટલે આમાં પેલી જ લીટી ઉપરથી આપણને ખ્યાલ આવે કે રાજકિરણ પુરોહિત નામના વ્યક્તિએ એકમની અંદર હિસાબમાં ગોટાળા કરેલા હશે. એના અનુસંધાને એના કામની તપાસ કરવા માટે એક કમિટી નિમેલી હશે અને એવું જણાવેલું હશે કે જો કમિટી પણ તમને જ કસૂરવાર સાબિત કરશે તો તમને એકમમાંથી છૂટો કરવામાં આવશે. એટલે એના અનુસંધાને આ પત્ર લખે છે કે જે કમિટી રચેલી હતી, જે તપાસ કરતી હતી તમારા કામ અંગેની, એને પણ તમે જ આ બધા ગોટાળા કર્યા છે એવું સાબિત થાય છે. જો કહે છે કે તેણે રજૂ કરેલ અહેવાલ અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય રીતિના આક્ષેપો પુરવાર થાય છે કે તમે જ ગેરરીતિ આચરેલી હતી, તમે જ હિસાબમાં ગોટાળા કરેલા હતા, એ હવે આ અહેવાલ ઉપરથી સાબિત થાય છે. જે તપાસ કમિટી રચેલી હતી એ તપાસ કમિટી અમને જે અહેવાલ આપેલો છે એ અહેવાલની અંદર પણ તમે જ ગોટાળા કરેલા હતા, ગેરરીતિ આચરેલી હતી એવું સાબિત થાય છે. જેના પરિણામ સ્વરૂપ તાત્કાલિક અસરથી આપને કાયમી માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે. પરંતુ માનવતાના ધોરણે આપની નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી તે જાણશો. કે તમને આદેશ આપીએ છીએ ફરજિયાત તમે નોકરી મૂકી દો કારણ કે તમારી સામેના આક્ષેપો સાબિત થઈ ગયા છે. હા, માણસાઈની દ્રષ્ટિએ તમારા નિવૃત્તિ પછીના લાભો છે ને એ રોકવામાં નથી આપતા, નહીં તો કાયદેસર આ મળે નહીં. પણ માણસાઈની દ્રષ્ટિએ અમે તમને નિવૃત્તિ પછીના લાભો આપશું, પણ તમે અત્યારે ફરજિયાત સેવા નિવૃત્તિ લઈ લ્યો. આપનો વિશ્વાસુ સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ વતી, સહી છે જયેશ અમીન, એની નીચેનું નામ જયેશ અમીન અને છેલ્લે એનો હોદ્દો શાખા પ્રબંધક. અને આખું પત્ર પૂરો થઈ જાય પછી ડાબી બાજુએ નકલ રવાના હિસાબી ખાતાને. શું કામ? તો કે હિસાબી ખાતાને ખબર પડે કે હવે રાજકિરણ પુરોહિત નામનો વ્યક્તિ આપણા ખાતામાં કામ કરતો નથી, જેથી કોઈ પણ વ્યક્તિ એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરે અને કોઈની સાથે છેતરપિંડી ન થાય. અને આવી રીતે જ્યારે કોઈ કર્મચારીએ એકમની અંદર ગેરરીતિ આચરેલી હોય ત્યારે એને ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપી શકાય છે. આ આપણે વાત કરી નોકરીમાંથી છૂટા કરવાની, એટલે કે નોકરી સમાપ્તિની. અહીંયા આપણા કર્મચારી વિષયક પત્ર વ્યવહારના જેટલા ભાગો હતા, ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી, અપકર્ષ અને નોકરી સમાપ્તિ, આ બધા પૂરા થાય છે. વાત કરીએ આજના હોમવર્કની, તો આજના હોમવર્કની અંદર હું તમને થોડોક અલગ પત્ર આપું છું. તમારે નોકરીમાંથી કર્મચારીને ઉંમરના કારણે છૂટો થાય છે, આપણે ઉંમર એની થઈ ગઈ છે એટલે એને નોકરી પૂરી થાય છે, એનો જાણ કરતો પત્ર લખવાનો છે. કંપનીએ તમે ગમે તે બનાવી શકો લખનાર, અને મેળવનાર વ્યક્તિનું નામ પણ તમે ગમે તે લખી શકો, પણ નોકરીમાંથી છૂટા કરવાનું કારણ શું? તો કે એની ઉંમર પૂરી થાય છે એટલે. અને આ પત્ર તમારે તમારી પાકી બુકની અંદર લેસનમાં લખવાનો રહેશે. અહીંયા આપણો આ પાઠ આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર પૂરો થાય છે. નવા પાઠની શરૂઆત કરશું આપણે નવા લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.